જય માતાજી મિત્રો, આજે મારો 30 દિવસમાં 1000 સબસ્ક્રાઈબર પૂરો કરવાનો ડે 4. જય માતાજી મિત્રો, અમે જઈ રહ્યા હતા રમાપી બીચ ભરવા. તમે જો પણ બીચ ભરવા જાવ કમેન્ટ કરજો. અમે જઈએ છીએ વાગડી બીચ ભરવા. અમારા બ્લોગમાં જોડો, મજા આવશે. અને વાગડીનો માહોલ બતાવીએ તમને તો વાગડીનો માહોલ કેવો હોય છે. બાઇકમાં બેસી જાય એટલે અમિત કહેવા માંડ્યું કે બાઇકમાં તો પેટ્રોલ ઓછું છે, એટલે અમિત કહે છે બાઇકમાં પેટ્રોલ ગામમાંથી પૂરી દઈએ પછી જઈએ વાગડી. પેટ્રોલ પૂરા માટે અમે જઈએ છીએ અમારા ગામના તીતાના ગલ્લા. તમે પણ તીતાનો ગલ્લો જોવો હોય તો બ્લોગમાં જોડાયો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. ચલો બતાવીએ તમે તીતાનો ગલ્લો. તીતો જો પેટ્રોલ ભરા છે ને ગલ્લા વાળો તીતો. મને ગલ્લા આવજો ને પેટ્રોલ લેવું હોય તો લઈ લેવાનું તમારે. હા જો અમિત પેટ્રોલ પૂરા છે, જો ભરી દીધું છે. હા તીતો છે અત્યારે બાબા લઈ લઈએ ભાઈ, બે બાબા હાલ છે. બાબા ખા માટે બાબા લઈ લીધી છે. આ પેટ્રોલ પૂરી દીધું, અમે જઈએ છીએ વાગડી. અમે ત્યાં ગલ્લાથી પેટ્રોલ પૂરીને હેડ્યા હતા બાઇક લઈને. હજી અમારા ગામમાંથી બહાર નીકળીને હજી તો વધારે આગળ જ્યાં હતા અને ચશ્મા ઉતારી દીધા છે. આ ચશ્મા તો અમિત ના હતા, તો અમિત તો હાલે નહીં ફેરવા માટે. અમિત જો બાઇક ચલાવે છે જબર. આમ તો મારે જવાનું હતું હેડતું અમિત બધાનું, પણ વહેલા ઉઠી નતા શકે એટલે અત્યારે જઈએ છીએ બાઇક લઈને પાછા. બધી વખત હેડતા ના કર બાઇક લઈને પણ બીજ ભરી જઈએ છીએ દર વખતે, જોઈ શકો છો. બાઇક લઈને જઈએ છીએ અત્યારે તો એ મારા બ્લોગમાં જોડાયેલો હોય તો એક વખત લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા બ્લોગમાં જોડાયેલો મજા આવશે જોવાની. અને રમાપીરના દર્શન કરીએ તમને અને વાગડી જઈને વાગડીનો માહોલ બતાવીએ. જો એટલો ગરમ હોય છે વાગડીમાં માહોલ તો. અમિત તો જુઓ ફોનની શેરશેર કરી રહ્યો છે, આગળ મેં કદમ પાછળ મેં કદમ. કીધા બાઇક તો ચલાવતો નહીં, ફોનની જ મજા મારી રહ્યો. અમે ત્યાંથી પહોંચી ગયા હતા કરબડિયા, પણ કરબડિયામાં જવાનું નહોતું અમારે તો જવાનું વાગડી, એટલે વાગડી અમે વળી જઈએ છીએ અત્યારે. આ જો વાગડી કરબડિયાનો ગેટ હતો રહ્યો અને અમે જોઈ શકો છો દર્પણ બતાવીએ અમને. હા જોઈ શકો છો, અમિતને બતાવી દઈએ. આ છે અમિત, જો ચશ્મા બચમાં પેન લગાવીને હેડ્યા છીએ. અમે કલ્યાણપુર પહોંચી જવા આવ્યા હતા, જોઈ શકો છો. કલ્યાણપુરનું કેમ્પ પણ બતાવીએ. કલ્યાણપુરનો કેમ્પ જુઓ, કોઈ ગોઠિયાન ચા હોય છે, કોઈને પણ ખાવું હોય તો જોઈ શકો છો. આ કલ્યાણપુરનું ગેટ છે. એ પાણી પીવા ઊભું રાખીશ બાઇક. પાણી પીને તમે બતાવી દઈએ ગોઠિયાન ચા જોઈ શકો છો. ચા ગોઠિયાન મરચાં બધું પડ્યું છે અને અનલિમિટેડ ખાવાનું હોય છે, ખાઈ શકો. જેને આવે ખાઈ જોજો હોય ગણાય. કલ્યાણપુરનો કેમ્પ છે અને અમે આગળ જઈએ બતાવીએ તમને કેવા કેવા. જોઈ શકો છો આ બધી વસ્તી દૂર દૂરથી આવીને એકણ દર્શન કરવા જાય છે નેજો લઈને. અમારે પણ આ નેજો લઈને દર્શન કરવા જવાનું હતું, પણ અમારે મોડું થયું એટલે ઉઠી ના શક્યા. હા કરવાવાળા મિત્રો પણ મળી જાય છે. અમે સુભાષને પકડી ગયા હતા, જો કિશનને તો એડીને જઈને આવી ગયા છું. તો આ પીર દર્શન કરીને આવ્યા. હજી તમે બાઇક લઈને અમે જઈએ છીએ, જોઈ શકો. હાલ જો એડીને પાછા સુભાષ આવી ગયા દર્શન કરી વાગડી તો. અમે એવું કારણ કે અમારી બહાર નીકળી ગયા છીએ. જઈએ વાગડીવાળા ગેટ ઉપર. આ હનુમાન દાદાનું મંદિર છે, હનુમાન દાદાનું મંદિર. હવે જઈએ છીએ વાગડીવાળા ગેટ ઉપર. ત્યાં એક મમરાનો મસ્ત કેમ્પ હોય છે, ત્યાં મમરાની ચા મળતો હોય છે. એટલે લાઈવ પ્રોગ્રામ પણ હોય છે. આજ તો પણ લાગતો નતો હોય, કોઈ વાગતું નહીં. જોઈ શકો છો આ વાગડીવાળો ગેટ આવી ગયો છે અને આ કેમ્પ એકણ જ હોય છે. હોય મમરા બધું હોય છે, જેવું પણ આવે તો મમરાની ચા ખાઈ જઈશું, મજા આવે એવું મમરા હોય છે એકણ તો. આ જોઈ શકો છો એકણ તો કેટલી વસ્તી બેઠેલી છે અને વસ્તી પણ હેઠતી જાય છે. જોઈ શકો છો આગળ દર્શન કરવા. આ જુઓ આ બધી પબ્લિક નેજો લઈને પણ જતી હોય છે, જુઓ દર્શન કરવા માટે. અમારે જવાનું હતું પણ અમે જઈ નહીં શક્યા. તમને ખબર જ છે આ પોલીસની ગાડી પણ આવે છે અમારી. પોલીસની એકણ એટલા માટે જરૂર પડતી હોય છે કેમ કે હોય કોઈ પબ્લિક કોઈનું માનતી જ નથી હોતી અને બી ખેડૂતનું પાક બગાડતી હોય છે. એડી બધા ખેતરમાં એડીને જતી હોય છે બધા શોખ. એટલા માટે પોલીસની જરૂર વધારે હોય છે. વાગડીવાળા ગેટ અંદર આવીને પછી જોયું તો અંદર તો એકણ તો પબ્લિક બધી નેજો લઈને વધારે પબ્લિક દેખાવા માંડી હતી. જોઈ શકો છો કેટલી બધી પબ્લિક હેઠતી જાય છે નેજો લઈને. જોન તો નેજો લઈને દેખાતી હોય. અમારે ખબર નહીં નસીબ નતું કોઈ તો અમે આવી ના શક્યા અત્યારે. બધી જો પબ્લિક એટલી બધી હેઠતી જાય છે એકણ. રિક્ષામાં બાઇકો પણ એકણ આગળ જાય, ગાડીમાં બાડી જઈ જઈને આવી છે, જોઈ શકો છો. પબ્લિક પણ ખાસી બધી છે એકણ. આ રિક્ષા પાસે લખેલું જોઈ શકો છો રામાધણી. રિક્ષા પણ જઈ રહી છે વાગડી દર્શન કરવા રામાપીરના. અને હજી લગનમાં બ્લોગમાં જોડાયો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ખૂબ વધારે પ્રમાણમાં પબ્લિક દેખાતી હોય એકણ જોવા મળે છે. વાગડી જતા જતા બીજો કેમ્પ આવી ગયો છે, જોઈ શકો છો. એકણ ગોટાની ચા હોય છે, જેને પણ એકણ હેઠતા હોય તો ખાઈ જવો હોય ગોટાની ચા. મને ગોટાની ચા મજબૂત હોય છે, ખાવાની મજા આવે એવી. કોઈ પબ્લિક ગોટાની ચા લઈ જાય છે, હેઠતા હોય તો ગોટાની ચા લેતા જજો, મજા આવશે ખાવાની. એ જુઓ આગળની પબ્લિક તો એટલી બધી હેઠતી જાય છે. પેલા આગળ કરતી વધારે પબ્લિક દેખાવા માંડી હોય તો જેમ આગળ જઈ જશે વાગડીઓમાં તેમ પબ્લિકનું પ્રમાણ પણ વધી જાય છે. જોઈ શકો છો એકણ. જે બાબારી લખી દેજો કોમેન્ટમાં, જે લગન ના લખ્યું હોય તો. જ્યાં લઈને પબ્લિક પણ જાય છે હજી લગન. ને તારે તમને નેજા વધારે દેખાવા માંડ્યા હશે. જુઓ લગનમાં બ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરી દેવાય. બતાવીએ જે રમાપીના દર્શન કરવા બાકી છે. બાબારી ત્રીજો કેમ્પ પણ બતાવીએ તમને એકણ હોય છે ત્રીજો કેમ્પ, પણ આ લાગતો નહીં ત્રીજો કેમ્પ હોય છે. સમોસા પણ હોય છે, શોખ ગઠિયા ગમે તે કોક તો હોય છે, પણ આ લાગતો નહીં આજ તો હોય.
નહીં દેખાતો આજ તો કેમ નહીં હોય આજ તો. અને અમે પકવા આવી ગયા છીએ વાગડી. જોઈ શકો છો આ નેજો લઈને જવાય છે બધા. પબ્લિકનું પ્રમાણ પણ વધી જાય જેમ જેમ આગળ જઈએ છીએ પબ્લિક વધી જાય. જોઈ શકો છો અમે વાગડી પહોંચી જવા આવ્યા હતા પણ પછી આવી ગયું બારું ટ્રાફિક. જોઈ શકો ટ્રાફિક ફૂલ જમી ગયું છે. એકન તો કોઈ હેડવાન લાગતું નહીં. આગળ જઈએ કે પણ રાગ બાઈક હેડા છે રાગ અમે જઈએ છીએ એમ પહોંચી જઈશું લાગે છે. ટ્રાફિક છૂટું થઈ ગયું છે. મેં પાર્કિંગમાં બાઇક મૂકી દીધું છે અમે દેવાની. અમે હેડે છીએ જો પાર્કિંગમાં બાઇક મૂકીને હેડે છીએ એમ જઈએ દર્શન કરવા. અને અમે પાર્કિંગમાં બાઇક મૂકી દીધા પછી અમે અંદર ગયા હતા જોયું તો બાઇક તો પબ્લિકનું પ્રમાણ તો ખૂબ જ વધી ગયું છે. હેડવાની પણ તકલીફ થાય છે. અમે જઈએ છીએ ને ભાઈ જોઈ શકો છો બરફની લારી કોળો બોળો બધું મળી રહે છે. જોઈ શકો છો નેજો બેજો પકી ગયો છે. એટલે ભાઈ જોયો છો પોલીસ આવી છે પાછી આગળ જવાની જતી ગાડી કોઈ સાધનો એટલે જોઈ શકો છો શાકભાજી બકભાજી બધું મળી રહે છે. જો પણ વાગડી આવો તો ખરીદી કરી શકો છો કે નહીં. કપડાં બપડા બધું મળતું હોય છે. રમકડો કપડો મોસા બોસા બાસુંદી જો પણ કશું બી પીવું હોય તો એ પણ બધું મળી રહેશે. જે પણ આવો એ પણ બધું મોજ કરજો. જોઈ શકો એનો મેળો હજી લગન તમને બતાવીએ એ શું શું મળે છે. જો લુગડો એ પણ પડે ચંપલ પડે હશે. અગરબત્તી વેચવાય છે. અગરબત્તી લઈને બેઠી વેચવા માટે બાજુમાં પણ જોવા બધું ખાસું બધું લેવાનું છે. ખાવા પીવાનું બધું એ પણ મળી રહ્યું છે. અમે એકદમ મંદિરના નજીક પકવા આવી ગયા ત્યાં જોયું તો પણ પબ્લિકની પ્રમાણ અહીંયાથી વધી ગયું છે. જોઈ શકો છો બધી પબ્લિક ખરીદી જ કરવામાં પડી છે. અને દર્શન કરી પાછી વળી જઈશ. હોય પણ કેળા બપૈયા બધું ફરાત્રી જોતું હોય બધું મળી રહે છે મેડમ. આ જેવા ચશ્મા પણ છે એટલા મસ્ત ચશ્મા પણ લીધા બે બતાવીએ. વાગડી આવે તો બધી વસ્તુ જોવા બધા આવા માટે સસ્તામાં આલી દી છે. જે પણ લેવું હોય બધું વસ્તુ એકન સસ્તા મળી રહે છે. જે બજારમાં ડબલ ભાવમાં મળતું હોય એકન તે સસ્તા મળી રહે. જોઈ શકો વાહન બાણ બધું જ હોય. નદી પણ છે બતાવી દઈએ હડો વાગડીની નદી જોવે તો બ્લોગમાં જોડેલો મજા છે જોવાની. નદી બધી બધું છે. આ જોવા છો ફરફરાથી માતાજીના ફોટા પણ છે. ભગવાનના જે પણ લેવું હોય એકાંથી વસ્તુ લઈ શકો છો. આ જોઈ શકો છો રમાપીરની ધજાઓ એકન લગાવેલી છે. એટલા જ છે મંદિર કરી દઈએ રમાપીરના દર્શન. ચલો બ્લોગમાં જોયેલો રમાપીર જય બાબરી લખી દઈશું. બ્લોગમાં જોડાયેલા હોય તો જે પબ્લિક લાઈનમાં ઊભી રહી છે દર્શન કરવા પણ અમે દર્શન કરવા જવાના નથી. અંદર ઉપર દેખાઈને કહી દઈએ તમને નવા મંદિર બને છે. ચાલો વૈકનગર ઊભા રહીશું તો રાતે પણ ઘેર નહીં જઈએ કે એટલા માટે તો ઉપર જઈને જઈએ છીએ દર્શન કરવા. જે પણ હજી લગન બ્લોકમાં જોડાયા છે રમાપીરના દર્શન કરી લે. જો આ જોવા છો રમાપીરના દર્શન સાક્ષાત થઈ રહ્યા છે. હજી લગન બ્લોકમાં જોડાયા હતા એક વખત જય બાબારી લખી દેજો. તમારો આ સપોર્ટ હશે તો અમે ફેરતા પણ એક દર્શન કરવા લઈ આવશું. બ્લોગમાં દર બીજો એક આવીએ જ છીએ અમે. જોઈ શકો છો પબ્લિક એટલી બધી દેખાય છે. આ નદી છે નદી જોઈ શકો અમે આવી ગયા છે. જો પાણી ફેર દીધું અત્યારે તો પાણી ફેરવા આવી ગયા હતા. જુઓ બૂટ ને બૂટ બધું કાઢી દીધું છે. મી તો ના અમિત તો જુઓ બે ગયો તો ફોટો પાડા હું ફોટો પાડી દઉં ને બે રહ્યો ભાઈ. જુઓ અત્યારે આટલાનો માહોલ તો મસ્ત છે ઠંડો પાણી પણ આવી જાય. જુઓ જોઈ શકો છો પાણી અંદર માછલી પણ છે. હવે આવતા તો આવી જોઈજો મજા આવશે જોવાની. નદીમાં ઉતરી ગયા હતા પગ ધોવા માંડ્યા છે. પાણી તો ઓછું આવતું હતું પણ નદીમાં હાથ પગ ધોઈને જવાના છે. ઘેર હતી કેમ કે નદીના પથ્થર પણ જોઈ શકો છો કેવડા મોટા છે. ના આવ્યા તો આવી જજો તો ઠંડો હોય છે. અને ફોટા પાડવા માટેનું બેકગ્રાઉન્ડ પણ મસ્ત હોય છે. એમ જઈએ છીએ ઘેર. ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય બાબારી. અને વિડીયોને ઓછામાં ઓછું 5 જણોને શેર કરીને લખી દેજો જય બાબારી.